વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક બસ સેવા શરૂ થઈ રહી છે। શહેરના જાહેર પરિવહનને વધુ સશક્ત અને સુવિધાજનક બનાવવા માટે મનપાને કુલ 250 ઈ-બસોની ફાળવણી કરવામાં આવી છે। આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 40 બસો શહેરમાં આવશે, જેમાંથી શરૂઆતમાં 7 બસોની ફાળવણી કરવામાં આવી છે। આ ઈ-બસો અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ આપશે। ખાસ કરીને દિવ્યાંગ મુસાફરોને ધ્યાનમાં રાખીને બસોમાં એક્સેલેટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સાથે જ ગોત્રી વિસ્તારમાં આધુનિક બસ ટર્મિનલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને શહેરના 4 ઝોનમાં નવા ટર્મિનલ બનાવવાની કામગીરી ચાલુ છે। આ ઈ-બસોની સૌથી મોટી ખાસિયત એ છે કે એક વખત ચાર્જ કર્યા બાદ બસો લગભગ 380 કિલોમીટર સુધી દોડી શકે છે। ટૂંક સમયમાં જ વડોદરાના રસ્તાઓ પર આ ઈ-બસો દોડતી જોવા મળશે, જે શહેરના પરિવહન વ્યવસ્થામાં એક નવી દિશા આપશે।